આપ સૌ મિત્રોનું મારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે। જય દશામા મિત્રો દશામાના મંદિર ગુજરાતમાં ઘણી જગ્યાએ આવેલા છે, પરંતુ જ્યારે દશામાનું નામ આવે એટલે સૌ પ્રથમ મીનાવાડાનું નામ મોખરે યાદ આવે છે, જ્યાં કહેવાય છે કે દશામાં હાજરા હાજુર છે, ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે। તો આજના વિડીયોના માધ્યમથી જાણીએ મીનાવાડા દશામાના મંદિરનો ઇતિહાસ। દશામાં એટલે મોમાઈમાં। શ્રીમદ દેવી ભાગવતમાં પણ કહ્યું છે કે સખત તત્વ એક જ છે, ખાલી નામ અલગ અલગ છે। પછી જેની જેવી શ્રદ્ધા અને વિશ્વાસ, માટે શ્રદ્ધા અને વિશ્વાસથી મીનાવાડા માતાજીના દર્શને દૂર દૂરથી શ્રદ્ધાળુઓ ભક્તો લાખોની સંખ્યામાં દશામાના દર્શને આવે છે। દશામાં બધાની મનોકામના પૂર્ણ કરે છે। દરેક મંદિરની પાછળ એક પૌરાણિક કથા સંકળાયેલી હોય છે, અને એવી જ એક પૌરાણિક કથા આ મીનાવાડાના દર્શનમાં દશામાના મંદિરની પાછળ જોડાયેલી છે। દશામા ધામ મીનાવાડા ખેડા જિલ્લાના મહુધા તાલુકામાં આવેલ છે, જે અમદાવાદથી આશરે 55 કિલોમીટર દૂર અને ડાકોરથી માત્ર 25 કિલોમીટર દૂરના અંતરે આવેલું છે। મિત્રો, એક કથા મુજબ એવું જાણવા મળે છે કે આજથી 700 વર્ષ પહેલાં મીનાવાડા એક શહેર હતું, જેનું નામ મિનળનગર હતું, અને એ વખતે વાણિજ્ય વ્યવહાર થતો હતો। પણ એક વખત ભારે વરસાદના કારણે નદીમાં ભયાનક પૂર આવ્યું, અને તે પૂરના કારણે આખું જ શહેર પાણીમાં તણાઈ ગયું હતું। કહેવાય છે કે ઘણા વર્ષો પહેલાં શહેરની બહાર એક નદીમાં પથ્થર સ્વરૂપેમાં દશામાં બિરાજમાન હતા। આજે જ્યાં દશામાનું ભવ્ય મંદિર છે, અને આ ગામનું નામ મીનાવાડા પડ્યું, અને આમ ઘણા વર્ષો વીતી ગયા, અને મિત્રો દશામાને વાત રાખવી હશે અને ભક્તોના દુઃખ ભાગવા હશે, માટે મિત્રો આજથી 30 વર્ષ પહેલાં 1995માં આ મીનાવાડા ગામમાં એક દીકરીને દશામાં પ્રસન્ન થયા। દશામાં આ દીકરીને મળ્યા, અને પછી તો મિત્રો આ ચમત્કારની વાત વાયુ વેગે પ્રસરી ગઈ, અને ત્યારથી આ મીનાવાડા ગામ જગ પ્રસિદ્ધ થઈ ગયું, અને લાખો ભક્તો દશામાના દર્શને આવવા લાગ્યા। તો મિત્રો જાણીએ કોણ હતા એ દીકરીબા અને શું બની હતી તે ઘટના, એ જાણીએ શારદાબાના અને મીનાવાડા મંદિરના ઇતિહાસ વિશે। તો મિત્રો વિડીયોને સાંભળતા પહેલાં વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો, જેથી કરીને મીનાવાડા દશામાના મંદિરના ઇતિહાસ વિશે બીજા ભક્તો પણ જાણી શકે, અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય દશામાં લખજો, જેથી કરીને સૌ ભક્તો પર દશામાની કૃપા દ્રષ્ટિ બની રહે। મિત્રો, ઈસવીસન 1995ની આ વાત છે। મીનાવાડા ગામની એક કુંવારી દીકરી, જેનું નામ હતું શારદાબા, પિતાનું નામ મણિભાઈ કાળાભાઈ ચૌહાણ અને માતાનું નામ જશોદાબા। આ શારદાબાને નાનપણથી જ ભક્તિભાવવાળા હતા અને દશામાના ભક્ત હતા। આમ શ્રાવણ મહિનો આવ્યો અને દશામાના વ્રત આવ્યા, એટલે શારદાબાના માતા દશામાનું વ્રત કરે છે, એટલે શારદાબા કહે છે, માં, મારે પણ દશામાનું વ્રત કરવું છે, પણ તેમની માં ના પાડે છે। કહે છે, બેટા, તમારી ઉંમર નાની છે, તમારાથી નકોરડા ઉપવાસ ન થાય, મોટા થાવ ત્યારે કરજો દશામાના વ્રત। અને દીકરી, તમારે તો ભેંસો ચરાવવા જવું પડે છે, તો વહેલા મોડું થઈ જાય, અને દશામાના વ્રતમાં તો ટાઈમસર 2 ટાઈમ વાર્તા સાંભળવી પડે અને પૂજા આરતી કરવી પડે, માટે દીકરી તું વ્રત ન કરી શકે। પણ શારદાબાએ તો એક જ જીદ લીધી છે, મારે તો દશામાના વ્રત કરવા છે, પરંતુ શારદાબાના માતા અને પિતા શારદાબાને કામ ભળાવે છે। જાઓ બેટા, તમે દૂધ ગામમાં આપી આવો। શારદાબાના માતા પિતાને એમ કે નાની દીકરી છે, હમણાં બહાર જશે એટલે આ વાતને ભૂલી જશે, પણ શારદાબાને તો નાનપણથી દશામાના નામની લગ્ની લાગેલી, એ તો કેમ વ્રત કરવાનું ભૂલે। આમ દૂધ આપવા શારદાબા જાય છે, પણ એક ઝાડની નીચે બેસી રોઈ રહ્યા હોય છે, અને દશામાને યાદ કરે છે, હે દશામા, મારે તમારા વ્રત કરવા છે, પણ મારા મા બાપુ વ્રત કરવાની ના પાડે છે। તો હે દશામાં, હવે તમે જ કંઈક મને રસ્તો બતાવો, જેથી કરીને હું વ્રત કરી શકું। તો ત્યાં ગામના એક બહેન શારદાબાને રોતા જોવે છે, અને શારદાબાની પાસે આવે છે, તો ઓળખી જાય છે, અને કહે છે કે કેમ શારદા, આજે દૂધ આપવા નહોતી આવી, અને તું અહીંયા બેસીને કેમ રડી રહી છે? ત્યારે શારદાબા કહે છે, મારે દશામાના વ્રત કરવા છે, પણ મારા મા બાપુ ના પાડે છે। ત્યારે આ બહેન કહે છે, અરે એમાં રોવાનું થોડી હોય, હાલો મારા ઘરે, મારે પણ દશામાના વ્રત છે।
આમ શારદાબા પેલા બહેનની સાથે જાય છે અને દશામાની વાર્તા સાંભળે છે, પૂજા આરતી કરે છે અને ઘરે આવે છે. અને આ બાજુ તો શારદાબાના માતા પિતા ચિંતા કરે છે કે શારદાબા કેમ હજી ઘરે નથી આવ્યા. એટલામાં તો શારદાબા આવે છે અને કહે છે કે ગામમાં એક બહેનના ઘરે દશામાના વ્રત હતા, તો તેમના ઘરે દશામાની વાર્તા અને પૂજા આરતી કરવા ગઈ હતી. ત્યારે શારદાબાના માતા પિતા કહે છે, ભલે દીકરી, પણ હવે ભેંસો ચરાવવા જવાનો વખત થઈ ગયો છે, તો લો આ ભાથું અને જાઓ બેટા ભેંસો ચરાવવા. ત્યારે શારદાબા જવાબ આપે છે, મારે દશામાના નકોરડા ઉપવાસ છે, તો ભાથું નથી જોઈતું. આમ શારદાબા તો ભેંસો ચરાવવા માટે જાય છે. નદીના કાંઠે ભેંસો ચરાવે છે અને દશામાના વ્રત કર્યા છે એનો મનમાં હરખ છે, પણ નાની ઉંમરના કારણે ભૂખ્યા પેટે ચક્કર આવે છે એવું થાય છે. પણ શારદાબા તો દશામાના નામનું રટણ કરે છે, એટલે જાણે ભોજન કર્યું હોય અને નીંદર આવી જાય એવી રીતે શારદાબાને નીંદર આવી જાય છે. એટલે એક ઝાડની નીચે શારદાબા તો સૂઈ જાય છે. અને આ બાજુ મિત્રો શારદાબાની એક ભેંસ નદીના પાણીમાં જાય છે, પરંતુ નદીમાં કાદવ હોવાને કારણે ભેંસ ફસાઈ જાય છે અને આમ દિવસ આથમે છે. અને શારદામાં આળસ મરડીને નીંદરમાંથી બેઠા થાય છે અને એમની ભેંસો તરફ નજર કરે છે તો બધી ભેંસો નદીના કિનારે ચરે છે, પણ એમની એક ભેંસ બીમાર હતી જે ભેંસ દેખાતી નથી. એટલે શારદાબા આજુબાજુ બધે જુએ છે કે મારી ભેંસ ક્યાં ગઈ હશે. ત્યારે નદી તરફ જાય છે. શારદાબા તો ભેંસ નદીમાં પાણીમાં ફસાઈ ગયેલી છે. શારદાબા વિચાર કરે છે, એક તો આ ભેંસ બીમાર છે અને પાણીમાં ફસાઈ ગઈ છે, વધારે બીમાર પડશે અને સાંજ પણ થવા આવી છે. મારે દશામાના વ્રત છે, તો ઘરે જલ્દી જઈને દશામાની વાર્તા સાંભળવાની છે, પૂજા આરતી કરવાની છે. શારદાબા ઘણી કોશિશ કરે છે ભેંસને પાણીમાંથી બહાર કાઢવાની, પરંતુ ભેંસ બહાર નીકળતી નથી. અને આ બાજુ સાંજ ઢળતી આવે છે અને આ બાજુ ઘેર શારદાબાના માતા પિતા પણ ચિંતા કરે છે કે શારદાબા કેમ હજી ઘરે નહીં આવી હોય. ત્યારે શારદાબા દશામાને યાદ કરે છે અને કહે છે કે હે દશામા, જો મેં તમારા વ્રત સાચા હૃદય સાચા ભાવથી લીધા હોય અને જો સાચી શ્રદ્ધાથી હું તમારા વ્રત કરતી હોય તો મારી વારે આવો. દશામા, તમે મારી વારે આવો. મારે ઘરે જઈ તમારી વાર્તા સાંભળવાની છે. મારે ઘરે જવાનું મોડું થાય છે, માટે હે દશામા, મારી ભેંસને બચાવી લ્યો. દશામા, મારી ભેંસને બચાવી લ્યો. આમ દશામાનું સ્મરણ કરે છે, દશામાના જાપ કરે છે. અને ત્યારે દશામા શારદાબાનો અંતરનો નાથ સાંભળે છે અને દશામા શારદાબાને હુંકાર સાંભળી ડોશીનું રૂપ લઈને આવે છે અને શારદાબાની પાસે આવીને કહે છે, દીકરી કેમ રડે છે? ત્યારે શારદાબા કહે છે, મારી ભેંસ નદીમાં ફસાઈ ગઈ છે, બીમાર છે, જો બહાર નહીં નીકળે તો મરી જશે અને મારે દશામાના વ્રત છે એટલે ઘરે જવાનું પણ મોડું થાય છે. પણ શારદાબા તો આ ડોશીમાં સામું જોઈને કહે છે કે મેં તમને ક્યાંક જોયેલા હોય એવું લાગે છે. ત્યારે ડોશી રૂપે આવેલા દશામાં કહે છે, દીકરી, હું તો આ બાજુ પહેલી વખત આવી છું, તું મને ક્યાંથી ઓળખે? પણ શારદાબા બોલ્યા, પણ હું તમને ઓળખી ગઈ છું, તમે રોજ મારા સપનામાં આવો છો, તમે જ મારા દશામાં છો. ત્યારે ડોશી સ્વરૂપે આવેલા દશામાં કહે છે કે તું મને ઓળખી ગઈ. આમ કહી દશામાં અસલ સ્વરૂપમાં આવે છે અને શારદાબા કહે છે, દશામાં, મારી ભેંસને બચાવી લો. ત્યારે દશામાં ભેંસને પાણીમાંથી બહાર કાઢે છે અને શારદાબાને કહે છે, માંગ દીકરી, માંગે તે આપું. આજે હું તારી ભક્તિથી પ્રસન્ન થઈ છું. ત્યારે શારદાબા કહે છે, હે દશામાં, તમે પરદે મારી સાથે વાતો કરો અને હું તમારી ભક્તિ કરું એવા આશીર્વાદ આપો. મારે બીજું કાંઈ નથી જોઈતું, મારે તો બસ તમારી ભક્તિ જોઈએ છે. ત્યારે દશામાં એક ચૂંદડી અને ત્રિશૂળ આપે છે અને કહે છે કે લે દીકરી, આ લે ચૂંદડી અને ત્રિશૂળ, મારા આશીર્વાદ રૂપે તને આપું છું અને હું સદાય તારી સાથે છું. અને તારી ભેંસો લઈને હવે ઘરે જા અને મારી ભક્તિ કરજે. તારા માતા પિતા પણ ઘરે તારી રાહ જુએ છે. આમ શારદાબા તો ઘરે આવે છે અને આખાય ગામમાં ખબર પડે છે કે શારદાબાને દશામાએ દર્શન આપ્યા. અને પછી તો કહેવાય છે મિત્રો કે ઘણા પરચા શારદાબાને દશામાએ પૂર્યા. અને આમ મિત્રો શારદાબાની સાચી ભક્તિ અને દશામા પ્રત્યેની સાચી શ્રદ્ધાથી નામ થઈ ગયું અને શારદાબા અને દશામાનું નામ મીનાવાળા ભેળું લેવા લાગ્યું.
જય દશામાં. તો મિત્રો, આપ સૌ ઉપર દશામાની અમી દ્રષ્ટિ, કૃપા દ્રષ્ટિ સદાય માટે બની રહે અને દશામાં સૌ ભક્તોની દુર્દશા દૂર કરે, એ જ પ્રાર્થના. મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરું છું. વિડીયો જોનાર અને સાંભળનારની સર્વ મનોકામનામાં દશામાં પૂરી કરે તો મિત્રો શ્રદ્ધાથી કમેન્ટ બોક્સમાં જય દશામાં લખજો. ફરીથી મળશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી મારા બધા જ મિત્રોને જય દશામાં.